નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ઓશન જ્ઞાન લાઈવ ચેનલના પ્લેટફોર્મ ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના જે લેક્ચરમાં આપણે ધોરણ 7 વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટની જે ચર્ચા કરી તેનું જ આગળના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન લઈને ફરીવાર અમે ઓશન જ્ઞાન લાઈવ ચેનલમાં તમારી સાથે આવી ગયા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હજી પણ જો તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જો તમારા મિત્રોને પણ જાણ ન હોય તો એને પણ જાણ કરો કે ધોરણ 7 વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ જે છે ઓશન જ્ઞાન લાઈવ ઉપર આવી ગયું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જ એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બરાબર, કારણ કે આવનારા સમયમાં પણ જે ધોરણ 7નું આગળનું જે અસાઇનમેન્ટ છે એના પણ બીજા પ્રશ્નો તમારી સુધી ઝડપથી એના નોટિફિકેશન મેળવવા માટે તેને સબસ્ક્રાઇબ કરવી જરૂરી છે. તો આજે જ એને સબસ્ક્રાઇબ કરો. તો શરૂઆત કરી ધોરણ 7 અસાઇનમેન્ટ. બરાબર, પ્રશ્ન નંબર 2. નીચેના દરેકના પ્રશ્નના જવાબ માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેની ખાલી જગ્યા પૂરો. કેટલા માર્કમાં પૂછાશે? તો કે 10 માર્કમાં. બરાબર, 10 માર્કમાં પૂછાય છે. તો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, 10 માર્કમાં પૂછાવાની છે પહેલી ખાલી જગ્યા કઈ છે? તો કે 0.5 ટકામાં ખાલી જગ્યા રીતે લખાય. તો વિદ્યાર્થી મિત્રો, આમાં શું કરશું? તો કે 0.5 ટકામાં એટલે શું? તો કે 5/10. ઓકે, કારણ કે એક આંકડા પછી પોઈન્ટ છે. હવે તો કે ટકામાં દર્શાવવા માટે શું કરશું? તો કે 100 વડે ગુણી નાખશું. મીંડે મીંડું કેન્સલ. બરાબર, 5 દાન 50, 50%. 0.5 ટકામાં 50% સ્વરૂપે દર્શાવી શકાય. તો પેલામાં શું આવશે? 50%. બીજું છે 60 વિદ્યાર્થીઓના વર્ગમાં 24 વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે. તો ખાલી જગ્યા ટકા વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે. તો શું કીધું? તો કે 60 વિદ્યાર્થી હોય એટલે કેટલા ટકા થાય? તો કે 100%. બરાબર, તો 60 વિદ્યાર્થીઓના લખશું આપણે. શું લખશું? તો કે 60 વિદ્યાર્થીઓના 100%. તો કેટલા વિદ્યાર્થી? તો કે 24 વિદ્યાર્થીઓના કેટલા ટકા લખશું. તો લખશું તો કે કેટલા વિદ્યાર્થીઓ પાસે સાયકલ છે એની ટકાવારી શું? તો કે 24 ગુણ્યા 100/60. હવે તો કે છેદ ઉડાડશું વિદ્યાર્થી મિત્રો આપણે, એટલે શું થશે? તો કે મીંડે મીંડું કેન્સલ. 6 * 24. હવે વધ્યા કેટલા? તો કે 4 ગુણ્યા 10 એટલે કેટલા વધ્યા? તો કે 40. કેટલા ટકા વિદ્યાર્થી પાસે સાયકલ હશે? તો કે 40%. તો બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 40. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ત્રીજું છે ચોરસનો ચોથો ભાગ એટલે ખાલી જગ્યા ટકા. હવે તો કે ચોરસ જે છે આખું 100%નું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કે એનો ચોથો ભાગ એટલે કેટલામો ભાગ? જો તો કે આવું ચોરસ હોય આખું 100%નું હોય તો અડધું કેટલાનું થાય? તો કે 50-50%નું. હવે તો કે પાછું એનું અડધું કરો તો ચોથો ભાગ થાય? તો કે હા. તો કેટલાનું થાય? તો કે 25%. આ 25%, આ 25% અને આ 25% થઈ ગયા 100%. તો હા, તો ચોથો ભાગ એક ભાગ છે કેટલો હશે? તો કે 25%નો. તો આમાં કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 25. પછી છે 300 ગુણમાંથી 120 ગુણ મેળવ્યા તો ખાલી જગ્યા ટકા ગુણ મેળવ્યા કહેવાય. એટલે શું? તો કે 300 ગુણના કેટલા થશે? પેલા આપણે શું સમજવાનું છે? તો કે રકમ. શું? તો કે 300 ગુણના કેટલા? તો કે 100%. તો લખશું આપણે આમાં વિદ્યાર્થી મિત્રો શું? તો કે 300 ગુણના 100%. તો વિદ્યાર્થી મિત્રો કેટલા ગુણ મેળવ્યા છે? તો કે 120 ગુણ. એના કેટલા ટકા? તો લખવાનું તો કે 120 ગુણ માટે ટકાવારી 120 ગુણ્યા 100/300. મીંડે મીંડું કેન્સલ. 300 * 12 40. કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 40. આમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 40%. અને પાછું નિશાની શેની આવશે? તો કે ટકા, 40%. આગળ જોઈ 3/4 એટલે ખાલી જગ્યા ટકા. તો આમાં શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે 3/4 છે એને કેટલા વડે ગુણશું? તો કે 3/4 ટકામાં માંગ્યું છે એટલે 100 વડે એને ગુણશું. 3/4 ગુણ્યા 100 એટલે કેટલું થશે? તો કે 25/100. અને વધ્યા કેટલા? તો કે 3 ગુણ્યા 25. 25 તેરીને 75%. તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 75%. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 1/2 એટલે ખાલી જગ્યા ટકા. તો જ્યારે કોઈ સંખ્યાને તમને ટકાવારીમાં પૂછાય વિદ્યાર્થી મિત્રો એટલે શું કરવાનું છે? તો કે એને 100 વડે ગુણી દેવાનો છે. તો 1/2 એને ગુણ્યા કેટલા કરશું? તો કે 100.
ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે તો કે 50 દુ 100, તો અહીંયા આવશે 50%. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 50%, ઓકે. સાતમી ખાલી જગ્યા. 23% એટલે અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય. તો ટકા જે છે 23% ને અપૂર્ણાંકમાં કઈ રીતે લખાય? તો કે એની જે ટકાની નિશાની દૂર કરવા માટે એને છેદમાં કેટલા આપવા પડે? તો કે 100. તો 23 જ્યારે ટકામાંથી તમને અપૂર્ણાંક સ્વરૂપે કહે ત્યારે હંમેશા યાદ રાખવાનું એના છેદમાં 100 મૂકી દેવાના. તો કેટલા મૂકી દેવાના? 23/100 વિદ્યાર્થી મિત્રો. તો આપણો જવાબ થશે 23/100. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જે અપૂર્ણાંકનો છેદ 100 હોય, હમણાં જ વાત કરી એમ કે જ્યારે તમને ટકામાંથી અપૂર્ણાંક સ્વરૂપે કહે તો છેદમાં 100 મૂકી દેવાના. તો કે એનાથી ઉલટું, જ્યારે તમને છેદમાં 100 આપ્યા હોય તો એને શું કહેવાય? તો કે ટકા. બરાબર. તો કે જે અપૂર્ણાંકનો છેદ 100 હોય તેને શું કહેવામાં આવે? તો કે ટકા. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 એના માટે થઈને આગળના ધોરણમાં બ્રહ્માસ્ત્ર બેચની શરૂઆત થઈ રહી છે. બરાબર. ઓશિયન જ્ઞાન લાઈવ ઉપર બ્રહ્માસ્ત્ર બેચની શરૂઆત થઈ રહી છે. તો એમાં તમને શું મળશે વિદ્યાર્થી મિત્રો? તો કે ધોરણ 7નું અસાઇનમેન્ટ, જે એનું સોલ્યુશન તમને વિદ્યાર્થી મિત્રો બિલકુલ ફ્રી મળશે. એની સિવાય શું શું મળવા પાત્ર છે? તો કે પૂરો ખજાનો. તો કે શું શું છે આમાં? તો કે ધોરણ 7નું દ્વિતીય સત્રાંત પરીક્ષા, એના પરીક્ષાના પેપર, એનું સોલ્યુશન. એની સિવાય તો કે પરીક્ષાના અસાઇનમેન્ટ મળશે. એની સિવાય તો કે ધોરણ 8 આવતા વર્ષ, બરાબર, એનો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 8ના બધા જ વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મળશે, યુનિટ ટેસ્ટ. એની સિવાય ઘણું બધું એવું વિદ્યાર્થી મળશે કે તમે વિચાર્યું પણ ન હોય. તો વિદ્યાર્થી મિત્રો આજે જ કોન્ટેક્ટ કરો ઓશિયન જ્ઞાન લાઈવ ચેનલનો, બરાબર, અને એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. એની સિવાય તો કે આની વધારે માહિતી મેળવવા માટે તમે કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 ઉપર, અને આજે જ જોડાઓ બ્રહ્માસ્ત્ર બેચમાં, જેથી કરીને વિદ્યાર્થી મિત્રો ધોરણ 7નું પણ અસાઇનમેન્ટ તમને મળી રહે અને ધોરણ 8માં પણ તમારે વિદ્યાર્થી મિત્રો, કારણ કે ધોરણ 8 જે છે એ 10મા ધોરણનો પાયો કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો અત્યારથી જ તમે એ પાયો મજબૂત કરવા માટે આજે જોડાવો અમારી બ્રહ્માસ્ત્ર બેચમાં. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 10 એની ખાલી જગ્યા. તો કે જો x બરાબર 1 હોય તો 2x² + 4 ની કિંમત કેટલી થાય? તો શું લખવાનું? તો કે શેમાં? તો કે 2x² + 4. હવે તો કે x ની કિંમત કેટલી મૂકી દેવાની છે? તો કે 1. તો લખશું અહીંયા તો કે x બરાબર 1 મૂકતા શું થશે? તો કે 2 (1² + 4. આ શું થશે? તો કે 2 × 2, 2 ને 4 6. આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 6. બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. 7x - 5y + 3x - 6y નું સાદુરૂપ ખાલી જગ્યા થાય. તો આમાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે સજાતી કોણ છે? તો કે x વાળા. 7 ને 3 કેટલા થાય? તો કે 10x. ઓકે. 3 ને 5 ને 6 તો કે 11y. તો 10x - 11y. ઓકે વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે 10x - 11y. આગળ વધીએ તો xy² ના અવયવો. તો xy² ના અવયવો કોણ થશે? તો કે એક તો x, બરાબર, એક તો x. આના અવયવ આપણે જોઈએ તો કોણ થશે? તો કે એક x, એની સિવાય તો કે એક y અને બીજો y. તો આના અવયવ થશે x, y અને y. x * y * y. ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. 5x અને -6x એ કેવા પદો છે? તો કે x વાળા પદો છે. એટલે એને કેવા કહેવાય? તો કે જ્યારે કોઈ એક સરખો જ ચલ બેમાં હોય, બરાબર, કોઈ સહગુણક ભલે અલગ અલગ હોય પણ એની સાથે ચલ એક સરખો જ જોડાયેલો હોય તો એને કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો સજાતીય પદો. તો આ કેવા છે? તો કે સજાતીય પદો છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 4x² y અને 4xy² a. તો વિદ્યાર્થી મિત્રો આના જે ચલ છે કેવા છે બંને? તો કે અલગ અલગ. તો અલગ અલગ પદ માટે કેવો શબ્દ હશે? તો કે વિજાતીય. આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો વિજાતીય. જે બહુપદીમાં 3 પદ હોય તેને શું કહેવામાં આવે? જો એક પદ હોય તો જે બહુપદી એક જ પદ હોય તો એને એકપદી કહેવાય, 2 પદ હોય તો દ્વિપદી કહેવાય, અને 3 પદ હોય તો તેને શું કહેવાય? તો કે ત્રિપદી. ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. જે બહુપદીમાં 2 પદ હોય, આગળ આપણે ચર્ચા કરી, બરાબર, તો એમાં શું આવશે? તો કે જે બહુપદીમાં 2 પદ હોય તો તેને શું કહેવામાં આવે? તો કે દ્વિપદી. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 8મી ખાલી જગ્યા. જે બહુપદીમાં એક જ પદ હોય, બરાબર, એક જ પદ હોય તો એને શું કહેવામાં આવે? તો કે એકપદી. આગળ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 11. 2 ની 5 ઘાત અને 5 ની 2 ઘાત એમાં કોની કિંમત વધારે? તો ગણી લઈ. તો કે 2 ની 5 ઘાત એની કિંમત કેટલી થાય? તો કે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. બરાબર. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. અને 5 ની 2 ઘાત એની કિંમત કેટલી થાય? તો કે 25 25
25. હવે આ બેમાં કોની કિંમત વધારે થાય તો કે 2 ની જે 5 ઘાત છે એની કિંમત કેવી થાય તો કે વધારે. 2 ની 5 ઘાત એની કિંમત કેવી થશે તો કે વધુ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 2 ની n ઘાત બરાબર 16 હોય તો n બરાબર કેટલા? બરાબર, તો 2 ની કેટલી ઘાત તમે કરો ત્યારે 16 આવે તો કે 4. કઈ રીતે તો કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. આને શું કહેવાય તો કે 2 ની 4 ઘાત. બરાબર, તો 2 ની n બરાબર કેટલા આવશે તો કે 4. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. am ગુણ્યા an, તો એમાં શું થશે તો કે જો આધાર સરખો છે, આધાર કેવો છે? સરખો, તો ઘાતનો શું થશે તો કે સરવાળો. તો આમાં કયો નિયમ આવશે? a એની ઉપર m પ્લસ n. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. a ની 0 ઘાત, તો આના માટે કયો નિયમ આવે તો કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત કેટલી થઈ જાય તો કે 1. તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 1. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 5 ની 6, એમાં ઘાતાંક કેટલા છે તો કે આમાં 5 છે એને કહેવામાં આવે આધાર. 5 આને શું કહેવામાં આવે? આધાર. અને જે 6 ઘાત આને શું કહેવામાં આવે તો કે ઘાતાંક. તો વિદ્યાર્થી મિત્રો આમાં ઘાતાંક કેટલી થશે તો કે 6. બરાબર, જ્યારે તમને આવો સવાલ પૂછાય વિદ્યાર્થી મિત્રો ત્યારે તો કે આ નીચે હોય એને આધાર કહેવાય અને ઉપર હોય એને ઘાતાંક કહેવાય. તો આમાં ઘાતાંક કેટલી થશે તો કે 6. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 3 9 માં આધાર 3 ની 9 ઘાત, એમાં આધાર કેટલો તો કે આને તો ઘાતાંક કહેવાય, આને શું કહેવાય તો કે આધાર. આમ તો આમાં આધાર કેટલો થશે તો કે 3. આને કહેવામાં આવે આધાર. આમ આધાર કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો તો કે 3. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો 6 નો ઘન કઈ રીતે લખાય? 6 નો ઘન કઈ રીતે લખાય? તો 6 નો ઘન લ્યો 6 ની 3 ઘાત, એને શું કહેવાય? 6 નો ઘન. તો વિદ્યાર્થી મિત્રો આમાં લખાય 6 નો ઘન. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, એને ટૂંકમાં ઘાત સ્વરૂપમાં કઈ રીતે લખાય? તો કે 3 આધાર કેટલી વખત છે તો કે 4 વખત. 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1. તો એને ટૂંકમાં કઈ રીતે લખાય તો કે 3 ની 4 ઘાત. 8મી ખાલી જગ્યામાં જવાબ આવશે 3 ની 4 ઘાત. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો પ્રકરણ નંબર 12. ચતુષ્કોણને ખાલી જગ્યા સમમિતિની રેખા હોય છે. ખાલી જગ્યા સમિતિની રેખા હોય. કેટલી હોય ચતુષ્કોણને તો કે હંમેશા યાદ રાખવાનું, ચતુષ્કોણને હંમેશા 0 સમિતિની રેખા હોય છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અર્ધ પરિભ્રમણ એટલે ખાલી જગ્યા પરિભ્રમણ કોણ. બરાબર, અર્ધ પરિભ્રમણ કોણ એટલે કયું તો કે આખું તમે વર્તુળ ફરો ત્યારે કેટલા અંશ થાય તો કે 360. તો અડધું ફરો તો કેટલા થાય તો કે 360 કરતા અડધા કેટલા તો કે 180. તો અર્ધ પરિભ્રમણમાં જવાબ આવશે 180 અંશ. ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. અંગ્રેજી મૂળાક્ષર ઈ ની પરિભ્રમણીય સમિતિનો ક્રમ ખાલી જગ્યા હોય છે. આને પરિભ્રમણ કરવું હોય તો કેટલો ક્રમ હશે તો કે આખું 360 ના ખૂણે એક વખત જ ફરે છે. તો આનો પરિભ્રમણી કોણ આવશે? 1. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અંગ્રેજી મૂળાક્ષર ઝેડ ને ખાલી જગ્યા સમિતિની રેખા હોય છે તો કે 0. આને કોઈ સમિતિ નથી, ઝેડ છે એને કોઈ સમિતિની રેખાઓ નથી, તો કે શું આવશે તો કે 0. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. વર્તુળની સમિતિની રેખાઓ કેટલી છે તો કે વર્તુળ જે છે એની સમિતિની રેખા તો કે અસંખ્ય છે, ગમે ત્યાં તમે દોરી શકો. તો આમાં જવાબ કેટલો આવશે તો કે અસંખ્ય. નિયમિત પંચકોણને ખાલી જગ્યા સમિતિની રેખા હોય છે. તો પંચકોણ જે છે આવું પંચકોણ દોરો તો આમાં કેટલી રેખા તમે દોરી શકો તો કે અલગ અલગ ખૂણામાંથી 1 2 3 4 અને 5. ક્યાંથી દોરો? ત્યાંથી અહીંથી 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 અહીંયાથી કે અહીંથી. તો આની અલગ અલગ કેટલી હશે તો કે 5 સમિતિની રેખા હશે. આગળ વધીએ. ચોરસને ખાલી જગ્યા સમિતિની રેખા હોય છે. તો ચોરસને કેટલી હશે તો કે 4. ચોરસને કેટલી હશે? 4. પંચકોણને કેટલી તો કે 5. બરાબર. આગળ વધીએ. સમબાજુ ત્રિકોણને કેટલી સમિતિની રેખા હશે? તો જ્યારે સમબાજુ પૂછાય તો કે એને કેટલા ગુણા તો કે 3. તો આમાં કેટલા આવશે? 3. બરાબર. આગળ વધીએ. પ્રકરણ નંબર 13. સમઘનને ખાલી જગ્યા ધાર હોય છે. સમઘનને કેટલી ધાર હોય છે તો આપણે જોઈએ તો કે આવું જ્યારે સમઘન હોય, જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને આવું પૂછાય તો આમાં ગણવાની કે આ સમઘન છે, આને કેટલી ધાર છે તો કે ગણો તો કે આ 1, આ 1, આ 2, 3, 4, 4 થઈ 5, 6, 7,
8 અને 4 તો કે આ ઊભી 9 10 11 અને આ 12 તો સમઘનને કેટલી ધાર થઈ તો કે 12 એની જે બાજુ છે એ આમાં લખવાની છે તો સમઘનને કેટલી બાજુ થઈ કેટલી ધાર થઈ તો કે 12 આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો સમઘનને ખાલી જગ્યા શિરોબિંદુ હોય છે તો શિરોબિંદુ ક્યાં તો કે જો આ સમઘન આપણે દોર્યું તો કે હા તો આને શિરોબિંદુ કોને કહેવાય તો કે આ જે બિંદુ છે આને કહેવામાં આવે શિરોબિંદુ તો કેટલા થાય તો કે 1 2 3 4 5 6 7 અને 8 તો સમઘનના કેટલા શિરોબિંદુ થશે તો કે 8 શિરોબિંદુ સમઘનના થશે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ચોરસ એ ખાલી જગ્યા આકૃતિ છે તો કે કેવી છે તો કે દ્વિપરિમાણીય કેવી છે દ્વિપરિમાણીય ચોરસ જે છે એ આપણે 2D માં દોરી શકીએ બરાબર 2D આકૃતિ છે બરાબર સમઘન છે કેવી છે તો કે 3D આકૃતિ લંબઘન છે કેવી છે તો કે 3D લંબચોરસ છે કેવી છે તો કે દ્વિપરિમાણીય 2D આકૃતિ છે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો સમઘન એ ખાલી જગ્યા વસ્તુ છે તો કે કેવી છે તો કે ત્રિપરિમાણીય આગળ જ આપણે વાત કરી સમઘન છે કેવું છે તો કે ત્રિપરિમાણીય છે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યાને બાજુ કે ખૂણા હોતા નથી તો કે કોને તો કે વર્તુળને બાજુ નથી હોતી અને ખૂણા નથી હોતા બરાબર વર્તુળ જે છે કેવું છે તો કે ગોળ એને બાજુ કે ખૂણા હોતા નથી આગળ વધીએ શંકુને ખાલી જગ્યા સપાટીઓ હોય છે તો કેટલી હોય તો કે 2 શંકુને કેટલી સપાટી હોય તો કે 2 એવી રીતના દોરીએ તો કેટલી હોય તો કે આ 2 સપાટી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો લંબઘનને ખાલી જગ્યા સપાટી હોય છે લંબઘનને કેટલી સપાટી હોય તો કે 6 કઈ રીતે તો કે લંબઘન આપણે દોરીએ તો આવી રીતના દોરીએ ઓકે આમાં કેટલું થાય તો કે 1 2 આ 1 સામે 2 આગળ ઉપર અને નીચે 3 4 પછી તો આગળ અને પાછળ કેટલી થશે તો કે 6 ટોટલ 6 સપાટીઓ થશે લંબઘનને કુલ કેટલી સપાટીઓ થશે તો કે 6 આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો લંબઘનને ખાલી જગ્યા ધાર હોય છે તો કેટલી તો કે સમઘનને હોય એટલી કેટલી કોને હોય તો કે લંબઘનને બરાબર ધાર કેવી થશે બંનેની સમાન તો લંબઘનને 12 ધાર થશે આગળ વધીએ તો ધોરણ 7 તો વિદ્યાર્થી મિત્રો ઓશન જ્ઞાન લાઈવ ઉપર બ્રહ્માસ્ત્ર બેચની શરૂઆત થઈ રહી છે આગળના ધોરણ માટે બ્રહ્માસ્ત્ર બેચની શરૂઆત થઈ રહી છે તેમાં શું મળશે તમને તો કે ધોરણ 7 નું વિકાસ અસાઇનમેન્ટ જે છે એ તમને એનું સોલ્યુશન બિલકુલ ફ્રી મળશે એની સિવાય શું મળશે તો કે આ પૂરો ખજાનો શું તો કે ધોરણ 7 નો દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર મળશે સોલ્યુશન મળશે એ સિવાય ધોરણ 7 ની દ્વિતીય સત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટ પણ મળશે સંપૂર્ણ અભ્યાસક્રમ મળશે એ સિવાય બધા જ વિષયનો સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે એની સિવાય શું મળશે તો કે બધા જ વિષયની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન મળશે આટલું બધું મળશે વિદ્યાર્થી મિત્રો એની સિવાય તો કે યુનિટ ટેસ્ટ મળશે બીજું ઘણું બધું મળશે તો આવનારા ધોરણ 8માં વિદ્યાર્થી મિત્રો કારણ કે ધોરણ 8 જે છે એ 10મા ધોરણનો પાયો કહેવાય બરાબર તો 10મા ધોરણમાં જે વસ્તુ જે છે એ આપણે પાયાથી જ શીખવી છે તો એના માટે ધોરણ 8 બહુ મહત્વનું છે તો આ પાયો શીખવા માટે વિદ્યાર્થી મિત્રો આજે જોડાઓ બ્રહ્માસ્ત્ર બેચમાં એની સિવાય શું મળશે તો કે વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન બિલકુલ ફ્રી મળશે તો વિદ્યાર્થી મિત્રો આજે જ તમે ઓશન જ્ઞાન લાઈવ એપ જે છે એ તમે ડાઉનલોડ કરો એની સિવાય કોન્ટેક્ટ કરો 70 46 22 22 56 ઉપર અને આને વધારે માહિતી મેળવો અને આજે જ જોડાઓ ઓશન જ્ઞાન લાઈવ ચેનલ સાથે તથા યુટ્યુબ ચેનલમાં તમે આ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તથા તમારા મિત્રોને પણ જાણ કરો કારણ કે ધોરણ 7નું જે અસાઇનમેન્ટ છે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે ટૂંક સમયમાં જ એનું સોલ્યુશન અમે તમારી આગળ મૂકી રહ્યા છીએ તો તમે આજે જ એને સબસ્ક્રાઇબ કરી નાખો જેથી કરીને આવનારા વિડીયોનું નોટિફિકેશન વિદ્યાર્થી મિત્રો તમારી પાસે ઝડપથી મળી રહે એ માટે આજે જ તમે લાઈક કરો ઓશન જ્ઞાન લાઈવ ચેનલને બરાબર તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ પ્રકરણ નંબર 8 પ્રશ્ન 2 છે માગ્યા મુજબ ગણો એમ 4 માંથી ગમે કેટલા ગણવાના છે તો કે 3 પહેલો પ્રશ્ન છે આને પ્રમાણિત સ્વરૂપે લખો તો -24/32 તો આને કઈ રીતે લખાય તો કે 8 તેરી 24 અને 8 ચોક 32 તો વિદ્યાર્થી મિત્રો આમાં 8 8 શું થશે તો કે કેન્સલ થશે વચ્ચે -3/4 તો વિદ્યાર્થી મિત્રો આનો પ્રમાણિત સ્વરૂપ થશે -3/4 આગળનો દાખલો ગણી -36/24 તો વિદ્યાર્થી મિત્રો આમાં શું થશે તો કે આમાં તમે આ બંને કોના ઘડિયામાં આવે છે તો કે 12 તેરી 36
અને 12 દૂને 24. તો લખશું આપણે વિદ્યાર્થી મિત્રો 12 તેરી 36 અને 12 દૂને 24. તો વિદ્યાર્થી મિત્રો આમાં શું થશે તો કે 12 કેન્સલ થશે તો -3/2. આનો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? -3/2. જવાબ સાથે કન્ફર્મ કરી લઈએ તો હા આપણો જવાબ કેવો છે તો કે બિલકુલ સાચો જવાબ છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે -45/30. તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરશું તો કે 15 તેરી 45. 15 તેરી 45 અને 15 દૂને 30. આમાં શું કરશું તો કે 15 શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે કેન્સલ થશે. હવે તો કે વધ્યા કેટલા તો કે -3/2. તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો -3/2. એ કેવો છે તો કે આપણો બિલકુલ સાચો જવાબ છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો -60/75. તો આમાં શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે 60 અને 75. તો પેલા જોવાનું બંને કયા ઘડિયામાં સમાન આવે છે. તો કે 15 15 એકા 15 15 દુ 30 15 તેરી 45 1560. તો કે 60 ના આપણે લખશું તો કઈ રીતે લખશું તો કે 4 × 15. એ સિવાય તો કે 75 પણ આવે છે. કઈ રીતે તો કે 5 × 15. હવે તો કે 15 કેન્સલ થશે. વચ્ચે કોણ તો કે -4/5. ઓકે વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલો જોઈએ. આપેલી સમય સંખ્યાની વચ્ચે આવતી બે સમય સંખ્યાઓ લખો. તો આની વચ્ચે જે સમય સંખ્યા આવે છે એ આપણે લખવાની છે. આના છેદ જો વિદ્યાર્થી મિત્રો આપણે પેલા 2 તેરી 6 સરખા કરશું 6 વડે જો બરાબર કઈ રીતે તો એની વચ્ચેની સમય સંખ્યા આપણને મળી શકશે નહીં. કારણ કે કઈ રીતે તો કે -1 અને 2. બીજું કયું થશે તો કે -2 અને 3. તો આમાં તમે જો 6 વડે તમે છેદ સરખા કરો તો આને 3 વડે ગુણશો, આને પણ 3 વડે ગુણશો, આને કેટલા વડે ગુણશો તો કે આને 2 વડે ગુણશો અને આને 2 વડે ગુણશો તો કે -3/6. અહીંયા તો કે -4/6. આની વચ્ચેની સમય સંખ્યા વિદ્યાર્થી મિત્રો આપણને મળશે નહીં. હવે તો કે 12 વડે કરશો તો પણ નહીં મળે. કેમ કે આને કેટલા વડે ગુણશો તો કે 2 6 12. ઉપર કેટલા થશે 6 વડે ગુણશો એટલે -6. અહીંયા તો કે 312 ઉપર કેટલા થશે તો કે -8. આની વચ્ચે ખાલી -7/12 એક જ મળશે. તો આપણી પાસે કેટલી માગી છે તો કે 2 સમય સંખ્યા માગી છે. કેટલી માગી છે 2. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આના છેદ સરખા કરો પણ 24 લઈને કરો. બરાબર તો શું કરવાનું છે તો કે 24 અહીંયા લાવવા હોય તો -1/2 અને 12 વડે ગુણવા પડે તો આનો જવાબ આવશે -12. 12 દૂને 24 અને આને તમે -2/3. આને કેટલા વડે ગુણવા પડે તો કે 8 વડે. 8 દૂને 16 3 8 24. તો કે 12 અને 16 ની વચ્ચેની ગમે બે સંખ્યા લખી નાખો. એ આપણી આની વચ્ચેની આવતી સમય સંખ્યા થશે. તો શું લખવાનું તો કે આની વચ્ચેની સમય સંખ્યા કઈ થશે તો કે 12 પછી તો કે 13 લખો તોય વાંધો નહીં, 14 લખો તો 13/24 અને બીજી કઈ થશે તો કે -14/24. આ બે સંખ્યા જે છે આની વચ્ચેની સમય સંખ્યા છે. ઓકે અહીં આપી દીધી છે 13 અને 14. ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. આગળનું છે -4/5 અને -2/3. આની વચ્ચેની સમય સંખ્યા કેટલી તો કે જો આમાં તમે 15 છેદ સરખો કરશો તો એમાં તમને વિદ્યાર્થી મિત્રો બે સમય સંખ્યા મળવી મુશ્કેલ થશે. કારણ કે કઈ રીતે તો કે જો -4 અને 3 વડે ગુણશો તો જ છેદમાં 15 થશે તો કે હા તો કે 4 તેરીને 12 5 તેરીને 15. અહીંયા શું થશે તો કે -2/3 આને 5 વડે ગુણશો, આને 5 વડે ગુણશો તો -10/15. હવે વિદ્યાર્થી મિત્રો તો કે જો આ બેની વચ્ચે એક જ સમય સંખ્યા આવે છે. કઈ તો કે -11/15. પણ આપણે અહીં કેટલાની જરૂર છે તો કે 2 ની. ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણે કેટલા કરવાના છે 15 ની જગ્યાએ તો કે છેદ કરો પણ કેટલા કરો તો કે 30 કરો તો વચ્ચે સમય સંખ્યા તમને 2 મળી છે. બરાબર તો આપણે લખશું -4. હવે અહીંયા 30 લાવવા હોય તો કે 6 વડે ગુણવાના 6 વડે ભાગવાના તો 24 5 6 ને 30. હવે અહીંયા તો કે -2/3. અહીંયા 30 લાવવા હોય તો 10 વડે ગુણવાના -20/30. હવે આ બેની વચ્ચેની સમય સંખ્યા તો કે 21 22 23
બરાબર, એમાંથી ગમે એ બે લખી નાખો, એ આપણો જવાબ. તો -21/30 અને -22/30 આ બંનેની વચ્ચેની સમી સંખ્યા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. -1/4 અને -3/5 આની વચ્ચેની સમી સંખ્યા. તો કે આનો છેદ પેલા સરખો કરો, આની વચ્ચે સમી સંખ્યા આપણને મળી જશે. કઈ રીતે? તો કે અહીંયા આપણે આ બંનેનો લસા શું થશે? તો કે 20. ઓકે, તો કે -1/4 છે. અહીંયા 20 લાવવા માટે 5 વડે ગુણવાનું, 5 વડે ભાગવાનું. તો કેટલું થશે? તો કે -5/20. અહીં કેટલું થશે? -12/20. હવે તો આની વચ્ચેની બે સમી સંખ્યા લખવાની થશે. તો લખી નાખો, એક -6/20 અને એક -7/20. આ બંનેની વચ્ચે આવતી સમી સંખ્યાઓ છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. -1/2 અને -5/7. તો આ બંનેની વચ્ચે આવતી સમી સંખ્યા એટલે શું? તો કે આ બેનો લસા કેટલો થશે? તો કે 2×7=14. તો પેલા બંનેનો છેદ છે જે છે વિદ્યાર્થી મિત્રો, શું કરવાનું? તો કે બંનેનો છેદ સમાન મૂકવાનો. પછી તો કે એ બંનેની વચ્ચે આવતી સમી સંખ્યાઓ લખી નાખવાની છે. કેટલી? તો કે 2. ઓકે, તો આનો લસા કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 2×7=14. તો અહીંયા 14 મારે બનાવવા હોય તો કે -1/2 એને 7 વડે ગુણવાના, 7 વડે ભાગી નાખવાના. તો -7/14. ઓકે, અહીં કેટલા થશે? તો કે -5. આને 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખવાના. તો -10/14. હવે તો આની વચ્ચેની બે સમી સંખ્યા લખો. તો કે 7 અને 10 ની વચ્ચે કઈ આવે? -7 અને -10 ની વચ્ચે તો કે -8 આવે અને બીજી કઈ આવે? તો કે -9 આવે. તો આ બેની વચ્ચેની સમી સંખ્યા થશે વિદ્યાર્થી મિત્રો -8/14 અને -9/14. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 10. નીચેના પદાવલી માટે પદના અવયવ લખો. તો આના અવયવ લખવાના થશે વિદ્યાર્થી મિત્રો. તો કઈ રીતે લખશું આપણે? તો કે 8x² y². આના અવયવ કઈ રીતે લખશું? તો કે 8 ના ભાગ પાડો તમે, આના તમે ભાગ પાડો તો કઈ રીતે થશે? તો કે 2 2 દુ 4, 4 દુ 8. અને x² ના કઈ રીતે પડશે? તો કે x અને x. y² ના તો કે y અને y. તો ટોટલ આપણા અવયવ કોણ થાય? તો કે 2 × 2 × 2 × x × x × y. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવી રીતે એને છૂટા પાડી દેવાના છે. કઈ રીતે કર્યું આપણે? તો કે 8 ના અવયવ શું થશે? 2 દુ 4, 4 દુ 8. x² ના શું થશે? x × x, y × y. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. જ્યારે આવા દાખલા પૂછાય ત્યારે શું કરવાના છે? ખાલી એના અવયવ પર છૂટા પાડી દેવાના છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 25xy ની 3 ઘાત. તો આમાં શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે 25xy ઘન છે. તો અહીં લખી નાખશું આપણે 25xy ક્યુબ. 25 ના અવયવ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 25 25 25. x એક વખત અને y ની કેટલી છે? 3 ઘાત. એટલે y કેટલા? તો કે 3. ઓકે, કોણ આવ્યા? તો કે આના અવયવ શું થશે? 25xy ક્યુબ ના અવયવ 5 × 5 × x. y કેટલી વખત છે? તો કે 3 વખત. આ એનો થશે જવાબ. ઓકે વિદ્યાર્થી મિત્રો, બિલકુલ સાચો જવાબ છે આપણો. કન્ફર્મ કરી લઈએ તો કે હા. આગળ વધીએ. -6x² અને y આના અવયવ પાડો. તો આમાં શું કરવાનું છે? -6x² y. 6 ના અવયવ તો કે -2 ની 2 -2 × 3. ઓકે, 2 તેરી 6. x² એટલે શું થશે? તો કે x × x અને y એટલે y. તો આના અવયવ શું થશે વિદ્યાર્થી મિત્રો? -2 × 3 x × x × y. એ આનો જવાબ થશે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જ્યારે તમને આવા અવયવના દાખલા પૂછાય ત્યારે ફક્ત ને ફક્ત શું કરવાનું છે? તો કે એના ભાગ પાડી દેવાના છે, એના અવયવ છૂટા પાડવાના છે અને એના ગુણાકાર સ્વરૂપે લખી નાખવાના છે. બીજું કાંઈ અઘરું છે નહીં. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો આવા જ્યારે નાના નાના દાખલા પૂછાય તો આવા માર્ક આપણે જવા દેવાય નહીં. તો આવા ઘણા દાખલાઓની પ્રેક્ટિસ અમે આમાં કરાવી છે. તો આજે જ વિદ્યાર્થી મિત્રો તમે લાઈક કરો ઓશન જ્ઞાન લાઈવ ચેનલ. અને જો તમારા મિત્રોને જાણ ન હોય તો એને પણ તમે શેર કરી દો, તો એ પણ વિદ્યાર્થી મિત્રો નાની નાની ભૂલ કરતા અટકી શકશે. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. -9x² y ની 3 ઘાત.
તો -9x² y ની 3 ઘાત. તો -9 એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે -3 3 તેરી 9 x² એટલે તો કે x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા y. તો આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? -3 ગુણ્યા 3 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y. ફક્ત ને ફક્ત શું કર્યું છે? તો કે 9 ના ભાગ પડ્યા. 3 તેરીને 9 અને એક માઇનસ હતા એટલે માઇનસ. ઓકે, x² એટલે શું? તો કે x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. -12x ની 3 ઘાત અને y. તો વિદ્યાર્થી મિત્રો શું કરશું આમાં? તો કે 12. 12 એટલે શું? 12 ના અવયવ શું પડશે? તો કે માઇનસ છે એટલે -3 3 દુને 6 6 દુને 12. આના અવયવ આવી રીતે પડશે. ઓકે, x ની 3 ઘાત એના અવયવ કઈ રીતે પડશે? તો કે x ગુણ્યા x ગુણ્યા x અને y કેટલા છે? તો કે 1. તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો -3 ગુણ્યા 2 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. -15xy ની 3 ઘાત. તો આના અવયવ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે આવશે? તો 15 ના અવયવ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 3 પંચા 15. એની સિવાય એના ભાગ પડશે નહીં. તો કે 15 એટલે શું? તો કે કેવા છે? તો કે માઇનસ. તો -3 એને ગુણ્યા 5 એને ગુણ્યા x. y કેટલી વખત છે? તો કે 3 વખત. તો y ગુણ્યા y ગુણ્યા y. તો આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? -3 ગુણ્યા 5 x ગુણ્યા y ગુણ્યા y. નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો -14xy. તો 14 એટલે શું? 14 ના ભાગ પડો અવિભાજ્ય અવયવ એટલે 2 સત્તા ને 14 થાય. તો માઇનસ છે એટલે -2 ગુણ્યા 7. હવે તો કે x ગુણ્યા y. તો આના અવયવ શું થશે વિદ્યાર્થી મિત્રો? 2 સત્તા ને 14 ગુણ્યા x ગુણ્યા y. જવાબ સાથે કન્ફર્મ કરી લઈએ કે આપણો જવાબ બિલકુલ સાચો છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 10x² y². તો 10 ના અવયવ શું પડશે વિદ્યાર્થી મિત્રો? અવિભાજ્ય અવયવ તો કે 2 પંચા ને 10. તો 2 ગુણ્યા 5 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા y ગુણ્યા y. આ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 10x² y² ના અવયવ. જવાબ સાથે સરખાવી લઈએ તો આપણો જવાબ બિલકુલ સાચો છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આવા દાખલા પૂછાય તમારે ત્યારે શું કરવાનું છે? તમારે એના અવિભાજ્ય અવયવ લખવાના છે પહેલી સંખ્યાના. પછી તો કે x² અને y² જે છે એને શું કરવાનું? તો કે 2 ઘાત હોય તો 2 વખત લખી નાખવાના, 3 ઘાત હોય તો 3 વખત લખી નાખવાના. જેવી રીતે y ની 2 ઘાત છે તો આપણે કેટલી વખત લખ્યા? 2 ઘાત. x 2 વખત છે તો કેટલી વખત લખ્યા? તો કે 2 વખત. હવે નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જો x બરાબર -2 હોય તો નીચેના ની કિંમતો શોધો. તો આ જે કિંમત આપી છે, જે રકમ આપી છે એમાં તમારે x બરાબર કેટલા લખી નાખવાના છે? તો કે -2. તો x બરાબર 2 -2 મૂકતા. તો x બરાબર તમે આમાં -2 મૂકો તો શું થાય વિદ્યાર્થી મિત્રો? જોઈએ તો કે -2 નો સ્ક્વેર વત્તા 3 -2 વત્તા 1. હવે વિદ્યાર્થી મિત્રો તો કે -2 નો સ્ક્વેર માઇનસ નો વર્ગ. એક વસ્તુ યાદ હંમેશા રાખવાની, માઇનસ નો વર્ગ ક્યારેય માઇનસ હશે નહીં. તો 2 નો સ્ક્વેર કેટલો થશે? તો કે 4. 3 દુને -6 વત્તા 1. હવે તો કે પ્લસ વાળા ભેગા કરો. 4 અને 1 5. 5 - 6. 5 માંથી 6 જાય તો -1. તો વિદ્યાર્થી મિત્રો આપણને આનો જવાબ મળ્યો -1. જવાબ તો કે આપણો બિલકુલ સાચો જવાબ છે -1. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો x² - 2x -1. x ની કિંમત કેટલી લેવાની છે? તો કે -2. આગળ આપણને જે રકમ આપી હતી બરાબર, x ની કિંમત કેટલી લેવાની છે? આગળ જ આપણને આ પ્રશ્નમાં કીધું છે x બરાબર -2 મૂકવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં પણ x બરાબર -2 મૂકવાના થશે. તો x બરાબર -2 મૂકતા તો મૂકીએ વિદ્યાર્થી મિત્રો શું જવાબ આવે જોઈએ? તો કે -2 એનો સ્ક્વેર 2 -2 -1. હવે વિદ્યાર્થી મિત્રો તો કે 2 નો વર્ગ કેટલો થશે? તો કે 4. 2 દુને 4 અને -1. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે 2 દુને 4 પણ માઇનસ માઇનસ પ્લસ એટલે 4 ને 4 8 8 - 1. આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 7. કઈ રીતે? તો કે -2 નો સ્ક્વેર +4 અને 2 દુને માઇનસ માઇનસ પ્લસ એટલે +4 થાય. ઓકે, એમાંથી 1 જાય તો 7. ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. x² + 4x -2. આમાં x ની કિંમત -2 મૂકતા x બરાબર -2 મૂક્યામાં તો શું મળે વિદ્યાર્થી મિત્રો? તો કે -2 એનો સ્ક્વેર +4 - 2
-2 -2 નો સ્ક્વેર એટલે 4 થાય, 4 દુને -8 -2. હવે વિદ્યાર્થી મિત્રો તો કે 4 8 ને 2 10 પ્લસ વાળો અલગ કરો અને માઇનસ વાળો અલગ કરો એટલે શું થશે તો કે 4 - 10 અને 4 માંથી 10 જાય તો કેટલા વધે તો કે -6. તો આપણે જવાબ કેટલો આવશે -6. જવાબ સાથે સરખાવી લઈએ તો કે બિલકુલ સાચો છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલો ગણી. જ્યારે આવા દાખલા પૂછાય વિદ્યાર્થી મિત્રો ત્યારે શું કરવાનું છે તમારે તો કે જે ચલની જે કિંમત આપી હોય એ મૂકી દેવાની છે. ક્યારેક ક્યારેક તો x + y વાળી આપી દેશે પણ બંનેની કિંમત કેવી આપશે તો કે અલગ અલગ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો x² - 5x + 4. હવે આમાં પણ શું કરવાનું છે તો કે x બરાબર -2 મૂકી દેવાના છે. x બરાબર -2 મૂકતા તો શું થશે તો કે -2 નો સ્ક્વેર -5 -2 વત્તા 4. ઓકે વિદ્યાર્થી મિત્રો 2 નો વર્ગ કેટલો થશે તો કે 4. 5 દુને 10 વત્તા 4 તો 10 ને 4 14, 14 ને 4 18. આનો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો 18. જવાબ સાથે સરખાવી લઈએ કે આપણો બિલકુલ જવાબ સાચો છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો તમારા ધોરણની વધારે માહિતી મેળવવા માટે આજે જ અમારા વોટ્સએપ ગ્રુપમાં તમે જોડાઈ શકો છો બરાબર. અને કોર્સને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે તમે આજે જ કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 ઉપર અને જોડાઈ જાઓ આજે જ ઓશિયન જ્ઞાન લાઈવ ચેનલ સાથે વિદ્યાર્થી મિત્રો. કારણ કે આવનારા સમયમાં ધોરણ 7નું જે મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે એનું આખું સોલ્યુશન તમને આ યુટ્યુબ ચેનલ ઉપર મળવાનું છે. તો ઝડપથી જે સબસ્ક્રાઇબ જે છે એ તમે કરી નાખો અને તમારા મિત્રોને પણ જાણ કરો તે આ ચેનલને લાઈક કરે, શેર કરે અને સબસ્ક્રાઇબ કરે જેથી કરીને તમને આવનારા જે વિડીયો છે એનું નોટિફિકેશન ઝડપથી મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો મળીશું આપણે આવનારા સમયમાં નવા દાખલાઓ સાથે અને નવો આગળનો અસાઇનમેન્ટનું સોલ્યુશન સાથે બરાબર. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.